નમસ્કાર, એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિસ્તારથી। મહત્વના સમાચાર પર એક નજર કરીએ। પાલેજથી સુરતમાં આવીને ભૂલા પડેલા સગીરની વહારે આવ્યો કિન્નર સમાજ। પરિવાર સાથે મિલન થતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા। પાલેજથી એક 17 વર્ષનો સગીર સુરતમાં આવીને ભૂલો પડી ગયો હતો, જે મગોબ ખાતે આવેલા પાલિકાના શેલ્ટર હોમમાં રહેતો હતો। સ્ત્રી લક્ષણો ધરાવતા સગીરને કિન્નર સમાજ સાથે મુલાકાત કરાવી હતી, જેથી સેન્ટરના સંચાલકો દ્વારા સમાજ સેવિકાની મધ્યસ્થી કરીને કિન્નર સમાજના અગ્રણી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી। ત્યારબાદ કિન્નરોએ પાલેજ ખાતે સંપર્ક કરીને બાળકને માતા પિતા ન હોવાથી તેના બહેન બનેવીનો સંપર્ક કરાવી આપ્યો હતો। ત્યારબાદ સુરતમાં સગીરને લેવા તેના બહેન બનેવી આવ્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। નવોદય ટ્રસ્ટના નૂરી કુંવરે કહ્યું કે અમને બાળકની દયનીય સ્થિતિ જોઈને ખૂબ દુઃખ થયું હતું। અમારા સમાજમાં જે કોન્ટેક્ટ હોવાથી એ આજે કામે આવ્યો અને આ બાળકને તેના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં મદદરૂપ થયું હતું। બાળક પાસે જે એડ્રેસ હતું તેના આધારે અમારા સમાજના લોકોને તેમના ઘરે મોકલ્યા હતા। ત્યારબાદ એ લોકો અહીં આવ્યા અને ગણતરીના સમયમાં જ બાળકોને તેનો પરિવાર મળ્યો। ત્યારે મને એમ થાય છે કે મારી વખતે જો આવું થયું હોત તો મને પણ આજે પરિવાર સાથે રહેવા મળ્યું હોત, પરંતુ આજે હું સમાજને એ જ સંદેશ આપું છું કે બાળકને તેના પરિવારથી વિખૂટું ન કરવું જોઈએ। लड़का हमको अपने शेल्टर होम के बाहर में मिला, रो रहा था बाहर में। तो हमारा तो काम है जैसे बाहर में कोई भी मिले, बाहर से लोग आए तो उनको यहाँ शेल्टर में रखना, तो वैसे इनको लेके आए। बाकी हम अपने ऑनर को इन्फॉर्मेशन दिए, फिर उन्होंने बाकी सारी फॉर्मेलिटी की, तो इनसे इनका फैमिली मिल गया। और किस तरह का उसका व्यवहार था और यहाँ पे रह रहा था? पहले तो हम ऐसा कुछ नोटिस नहीं कर पाए कि क्या व्यवहार है नहीं है। पहले तो हमें रोता हुआ मिला तो हम तो पहले इसको लेके आए, फिर कपड़े उपड़े दिए और रो रहा था, पहले खाना पीना दिए, फिर अभी रखे। उसके बाद हमारे ऑनर आए तो उन्होंने बाकी सारी जानकारी आपको वही देंगे। जय माताजी, मारू नाम है नूरी कुंवर। काले तरुण मिश्रा भाईનું અહીંયાના શેલ્ટર હોમમાંથી ફોન આવ્યું કે એક બાળક મળ્યું છે। એ બાળકને પોતાની આઈડેન્ટિટીને લઈને થોડી ઘણી પ્રોબ્લેમ હતી। ફિનેમલ એની અંદર થોડા વર્તાવ હતા, જેના લીધે તરુણભાઈને વધારે એના વિશેની નથી ખબર પડી। તો મને ફોન કરવામાં આવ્યું હતું। મેં ને હેતલબેન અમે અહીંયા આવ્યા, એ બાળકથી મળ્યા, એની જોડે એનું કાઉન્સેલિંગ કર્યું, વાતચીત કરી અને કોશિશ કરી હતી કે ક્યાં રહે છે ને શું છે એના એડ્રેસની ખબર પડે। થોડું ઘણું એને એડ્રેસ ખબર હતું, મોબાઈલ નંબર કે બીજી કોઈ જાતની જાણકારી એ બાળક પાસે હતી નહીં। ત્યારે અમે અમારા કિન્નર સમાજના એ તરફ જે પાલેજ જગ્યા એમણે બતાવી તે તરફ રહેતા અમારા કિન્નર સમાજના સુહાના માસી અને દીપા માસીનો મેં કોન્ટેક્ટ કર્યો અને વિથિન 1 કલાકની અંદર એમણે એનો ઘર શોધી કાઢ્યો અને એમના પરિવારવાળાને જાણ કરી, ગાર્ડિયનને કે જેની જોડે એ રહે છે એના મમ્મી પપ્પા નથી, ભાઈ બહેન જોડે રહેતા નથી, એ જે ગાર્ડિયન જોડે રહે છે દીપકભાઈ, એમનું કોન્ટેક્ટ કર્યું અને પછી આજે સવારે અમે એમને અહીંયા શેલ્ટર હોમમાં લઈને આવ્યા તરુણભાઈને ત્યાં અને અહીંયા એમનાથી મેળવ્યું। હું હેતલ નાયક, વાઇસ પ્રેસિડેન્ટ સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ઘણા સમાજ સેવાના કાર્યો સાથે જોડાયેલી છું। જીગર અને તરુણની સાથે ઘણા વર્ષોથી અમે સમાજ સેવાના કાર્યો કરીએ છીએ। ખાસ કરીને જીગરની સાથે હું મિસિંગ બાળકો કે જે બાળકો હોય કે સ્ત્રીઓ હોય કે વૃદ્ધો હોય એમને પોતાના ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરીએ છીએ। 3 દિવસ પહેલાં હું અમદાવાદ હતી ત્યારે તરુણ મિશ્રાનો મને ફોન આવ્યો હતો કે એક બાળક છે આવું અને મને એના સિમ્ટમ્સ કંઈક અલગ દેખાય છે, એણે એક માસીને મળવું છે। તો નૂરી દીદીની સાથે મળીને હું કાર્ય કરતી હોવાથી એણે એવું કીધું કે મને નૂરી દીદીનો કોન્ટેક્ટ કરાવી આપો અને મારે અર્જન્ટ કામ છે। હું અમદાવાદ હતી, મેં દીદીને મેસેજ કર્યો, દીદીએ એમની સાથે વાત કરી અને આ બાળકને મળવાનું કાલે સાંજે અમે એને મળવા આવ્યા, એની સાથે વાતો કરી। એણે જે બધી માહિતી આપી એ ખરેખર સાચી જ હતી અને એના થ્રુ નૂરી દીદીએ એમના સમાજના જે પાલેજ રહેતા હતા એમનો કોન્ટેક્ટ કર્યો અને 1 કલાકની અંદર એમણે એમના વાલી વારસોને શોધી કાઢ્યા। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।